શ્રીલિંગ મહાપુરાણનો 29મો ભાગ। જે એકમાત્ર શિવના ધ્યાનમાં તલ્લીન હિમાલયથી પ્રાદુર્ભૂત ગંગાના જળ સમાન પાપનાશક કુંદ પુષ્પ તથા ચંદ્રમા સમાન આકારવાળા કુંભ કુંદ પુષ્પો તથા ચંદ્રમાને ભૂષણ રૂપે ધારણ કરનારા વડવાનલના શત્રુ વડવાના મુખનું ભેદન કરનારા છે। 4 પગવાળા ક્ષીરસાગર જેવા પાંડુવર્ણવાળા રુદ્રો તથા ગણેશ્વરોની સાથે સદા રુદ્રલોકમાં રહેવાવાળા વિશ્વને ધારણ કરનારા સંપૂર્ણ જગતના પિતા નંદા વગેરે માતાઓથી ઘેરાયેલા યજ્ઞનો નાશ કરનારા તથા શિવાર્ચન પરાયણ છે તે વૃષેન્દ્ર મારા પાપને સદા દૂર કરે। રુદ્રલોકમાં સ્થિત જગતજનની ગંગા માતા મારા પાપને દૂર કરે। જે શિવભક્ત નંદા નામક ગાય છે તે મારા પાપને દૂર કરે। ભદ્રપદવાળી શિવલોકમાં સ્થિત ગાયોની માતા મહાભાગ્યશાળીની જે દેવી ભદ્રા નામક ગાય છે તે મારા પાપને દૂર કરે। સર્વ પ્રકારને કલ્યાણ કરનારી, સર્વ પાપોનો નાશ કરનારી તથા સદા રુદ્ર પૂજામાં લીન રહેનારી તે સુરભી નામક ગાય મારા પાપને દૂર કરે। શીલ સંપન્ન ઐશ્વર્ય પ્રદાતા શિવભક્ત તથા નિત્ય શિવલોકમાં રહેવાવાળી તે સુશીલા નામક ગાય મારા પાપને દૂર કરે। વેદ તથા શાસ્ત્રોના અર્થ તથા તત્વના જ્ઞાતા, સમસ્ત કાર્યોનું ચિંતન કરનારા, સર્વગુણોથી સંપન્ન, સર્વ દેવેશ્વરના પુત્ર, શ્રેષ્ઠ, સર્વેશ્વર, સૌમ્ય, સાક્ષાત મહાવિષ્ણુના વિગ્રહ સ્વરૂપ, દેવતાઓના સેનાપતિ, ગંભીરતાયુક્ત યજ્ઞને વિનષ્ટ કરનારા, ઐરાવત હાથી પર સવાર, કાળા તથા વાંકુડિયા કેસવાળા, કૃષ્ણ વર્ણના અંગવાળા, લાલ નેત્રોવાળા, ચંદ્રમા તથા સર્પના આભૂષણવાળા, ભૂત પ્રેત પિશાચો તથા કુષ્માંડોથી ઘેરાયેલા અને શિવાર્ચનમાં તલ્લીન તે આર્ય કાલ ભૈરવ મારા પાપને દૂર કરે। બ્રહ્માણી, માહેશી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, માહેન્દ્રી, ચામુંડા, આગ્નેયિકા, સમસ્ત લોકોથી પૂજિત તથા યોગિણીઓથી ઘેરાયેલી આ બધી માતાઓ મારા પાપને દૂર કરે। મહાતેજસ્વી હિમ, કુંદ પુષ્પ તથા ચંદ્રમા જેવા રુદ્રના પુત્ર, ભયાનક શૂલયુક્ત વિશાળ ભુજાવાળા, 1000 ભુજાઓવાળા, સર્વજ્ઞ, સર્વ પ્રકારના શસ્ત્ર ધારણ કરનારા, અગ્નિરૂપી 3 નેત્રવાળા, દેવ સ્વરૂપ, ત્રણેય લોકને અભય આપનારા, ઐશ્વર્યશાળી, માતાઓની સર્વદા રક્ષા કરવાવાળા, મહાન વૃષભ પર આરૂઢ, ત્રણેય લોકોથી નમસ્કૃત, શ્રીયુક્ત શિવના પદાર્ચનમાં તલ્લીન, યજ્ઞના શિરનું છેદન કરનારા, પૂષાના દાંત તોડનારા, અગ્નિના હાથને નષ્ટ કરનારા, સાક્ષાત ભગના નેત્રોને નીચે પાડી નાખનારા, પોતાના પગના અંગૂઠાથી સોમના અંગને મસળી નાખનાર, પ્રભુ નામવાળા ઉપેન્દ્ર, ઇન્દ્ર, યમ વગેરે દેવતાઓના અંગરક્ષક, મહાદેવી સરસ્વતીના હોઠ અને નાકને કાપવાવાળા, ગણોના ઈશ્વર તથા સેનાનાયક જે વીરભદ્ર છે તે મારા પાપને દૂર કરે। જ્યેષ્ઠ, વરિષ્ઠ, વરદાયિની, શ્રેષ્ઠ આભૂષણોથી વિભૂષિત તથા જગતજનની જે મહાલક્ષ્મી છે તે મારા પાપને દૂર કરે। મહાભાગ્યવતી, મહાન ભૂત ગણોથી ઘેરાયેલી તથા શિવપૂજનમાં સદા લીન જે મહામાયા છે તે મારા પાપને દૂર કરે। સર્વગુણ સંપન્ન, સર્વ લક્ષણોથી યુક્ત, સર્વ કંઈ આપનારા અને સર્વત્ર ગમન કરનારા જે દેવી લક્ષ્મી છે તેઓ મારા પાપને દૂર કરે। સિંહ પર આરૂઢ, પાર્વતીની પુત્રી, શાશ્વત, વિષ્ણુની નિદ્રારૂપા મહામાયા વૈષ્ણવી, વિષ્ણુની શક્તિ, દેવતાઓથી પૂજિત 3 નેત્રોવાળી, વર પ્રદાન કરનારી, મહિષાસુરનો સંહાર કરનારી તથા શિવના અર્ચનમાં તલ્લીન જે મહાદેવી ભગવતી દુર્ગા છે તેઓ મારા પાપને દૂર કરે। બ્રહ્માંડને ધારણ કરનારા તથા સર્વ લોકો દ્વારા પૂજિત બધા સત્ય અને માનસ રુદ્ર મારા ભયને દૂર કરે। જે ભૂત પ્રેત પિશાચ કુષ્માંડ ગણનાયક તથા કુષ્માંડ છે તે સમાહિત ચિત્ત થઈને મારા પાપને દૂર કરે। હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, દરેક મહિનામાં આ વ્યપોહ સ્થવન દ્વારા શિવની સ્તુતિ કરીને, ભૂમિ પર માથું ટેકવીને, પ્રણામ કરીને અંતમાં સંપૂર્ણ અનુષ્ઠાનનું સમાપન કરવું જોઈએ। જે આ દિવ્ય વ્યોપહન સ્તોત્રને વાંચે અથવા સાંભળે છે તે સમસ્ત પાપોનો નાશ કરીને રુદ્રલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે। કન્યાની અભિલાષા રાખનારને કન્યા પ્રાપ્ત થાય છે, વિજયની કામના કરનાર વિજય પ્રાપ્ત કરે છે, ધનની ઈચ્છા રાખનાર ધન પ્રાપ્ત કરે છે, પુત્રની કામના કરનાર પુત્ર પ્રાપ્ત કરે છે, વિદ્યા ચાહનાર વિદ્યા પ્રાપ્ત કરે છે અને સુખ ચાહનાર સુખ પ્રાપ્ત કરે છે। મનુષ્ય જે કામનાઓની પ્રાર્થના કરે છે આના શ્રવણથી આ લોકમાં તે બધું જ પ્રાપ્ત કરી લે છે અને દેવતાઓનો પ્રિય થઈ જાય છે। જે કોઈના નિમિત્તે આ પવિત્ર સ્તોત્રને વાંચવામાં આવે છે તેને કોઈ પણ પ્રકારના રોગોના ઉપદ્રવનો ભય રહેતો નથી, અકાળ મૃત્યુ થતું નથી તથા તેને સર્પનો ભય રહેતો નથી। જે પુણ્યતીર્થોની યાત્રા કરવાથી, જે ફળ યજ્ઞો કરવાથી અને જે પુણ્ય દાન કરવાથી અને જે પુણ્ય વિશેષ પ્રકારના વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે તેનાથી કરોડો ગણું ફળ આ સ્તોત્રનો પાઠ કરીને મનુષ્ય પ્રાપ્ત કરે છે। જે ગાયની હત્યા કરનાર, કૃતજ્ઞ, વીરઘાતી, બ્રહ્મહત્યારો, શરણાગતનો વધ કરનાર, મિત્ર સાથે વિશ્વાસઘાત કરનાર, દુષ્ટ, પાપી તથા માતા પિતાનો વધ કરનાર, દુષ્ટ પાપમય આચરણવાળો હોય તે પણ આ
પાઠ કરવાથી સર્વ પાપોથી મુક્ત થઈને શિવલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે 83મો અધ્યાય, વિભિન્ન મહિનાઓમાં કરવામાં આવતા શિવવ્રતોનું વિધાન. ઋષિઓ બોલ્યા કે હે સૂતજી, અમે લોકોએ આદરપૂર્વક પવિત્ર વ્યોપહન સ્તવન સાંભળ્યું. હવે તમે અમને લિંગદાનના વ્રતો વિશે પણ જણાવો. સૂતજી બોલ્યા કે હે શ્રેષ્ઠ મુનિઓ, હું તમને શુભ વ્રત વિશે કહીશ. નંદીએ બુદ્ધિમાન બ્રહ્માપુત્ર સનતકુમારને કહ્યા હતા તે જ વ્રતો હું વ્યાસજીના મુખે સાંભળીને તમને કહી રહ્યો છું. 1 વર્ષ સુધી બંને પક્ષની અષ્ટમી તથા ચતુર્દશી માત્ર રાત્રે આહાર લઈને જે મનુષ્ય શિવની પૂજા કરે છે તે સમસ્ત યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરીને પરમ ગતિ પ્રાપ્ત કરે છે. પર્વોના દિવસે 1 દિવસ રાત આ વ્રત કરી અને પૃથ્વીને પાત્ર બનાવી ભોજન કરવાથી મનુષ્ય 3 રાત્રિઓનું ફળ પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય મહિનાની બંને પંચમી તથા પ્રતિપદા તિથિઓમાં ક્ષીરધારા વ્રત કરે છે, અર્થાત માત્ર દૂધના આહાર પર રહે છે, તે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. કૃષ્ણ પક્ષની અષ્ટમીથી કૃષ્ણ પક્ષની ચતુર્દશી સુધી રાત્રે ભોજન કરનાર ભોગોને પ્રાપ્ત કરે છે અને અંતમાં બ્રહ્મલોકમાં જાય છે. જે મનુષ્ય બ્રહ્મચર્યમાં સ્થિત રહીને ક્રોધને વશમાં કરીને તથા શિવ ધ્યાન પરાયણ થઈને 1 વર્ષ સુધી બધા પર્વોમાં નક્તવ્રત કરે છે અને વર્ષના અંતમાં શ્રેષ્ઠ બ્રાહ્મણોને વિધિપૂર્વક ભોજન કરાવે છે, તે શિવલોકમાં જાય છે. એમાં સંદેહ નથી. ઉપવાસ કરતાં ભિક્ષા શ્રેષ્ઠ છે. ભિક્ષા કરતાં માગ્યા વિના પ્રાપ્ત થાય તે ભોજન શ્રેષ્ઠ છે અને માગ્યા વિના મળતા ભોજન કરતાં નક્તવ્રત શ્રેષ્ઠ છે. તેથી નક્તવ્રત કરવું જોઈએ. પૂર્વાહ્નમાં કરેલું ભોજન દેવતાઓનું, મધ્યાહ્નમાં ઋષિઓનું, અપરાહ્નમાં પિતરોનું અને સંધ્યામાં ગૃહકોયનું હોય છે, પરંતુ બધા સમયનું અતિક્રમણ કરીને રાત્રે કરેલું ભોજન ઉત્તમ છે. રાત્રે ભોજન કરનારે હવિષ્યાન લેવું જોઈએ, સ્નાન કરવું જોઈએ, સત્યનું પાલન કરવું જોઈએ અને જમીન પર શયન કરવું જોઈએ. હવે હું પ્રત્યેક મહિનામાં કરવામાં આવતા ઉત્તમ શિવ વ્રતનું વર્ણન કરીશ, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માટે અને બધા પાપોની શુદ્ધિ માટે હોય છે. જે મનુષ્ય સત્યવાદી તથા ક્રોધને વશમાં કરી પોષ માસમાં શિવનું વિધિવત પૂજન કરીને ચોખા, ઘઉં અને ગાયના દૂધથી બનેલું ભોજન માત્ર રાત્રે ગ્રહણ કરે છે, બંને પક્ષની અષ્ટમી તિથિ યત્નપૂર્વક ઉપવાસ કરે છે તથા ભૂમિ પર શયન કરે છે અને હે દ્વિજો, માસમાં અંતમાં પૂર્ણિમાના દિવસે ઘી વગેરેથી મહાદેવજીને સ્નાન કરાવીને વિધિપૂર્વક તેમની પૂજા કરીને શ્રેષ્ઠ બ્રાહ્મણોને દૂધ અને ઘી મિશ્રિત રાંધેલા જવ તથા ચોખા ભાતનું ભોજન કરાવે છે અને વિશેષ રૂપે શાંતિ મંત્રોના જપ કરે છે અને દેવોના દેવ પરમેશ્વર ભવ શિવજીને કપિલવર્ણની ગાય તથા વૃષભ સમર્પિત કરે છે. હે શ્રેષ્ઠ મુનિઓ, તે મનુષ્ય ઉત્તમ અગ્નિલોકમાં જાય છે અને અનેક પ્રકારના સુખ ભોગવીને ત્યાં જ મુક્ત થઈ જાય છે. માઘ માસમાં જે મનુષ્ય પૂજન કરીને માત્ર નક્ત ભોજન કરે છે, ઘીયુક્ત કૃષર તલ ચોખાની ખીચડીનો આહાર કરે છે, ઇન્દ્રિયોને વશમાં રાખે છે, બંને પક્ષોની ચતુર્દશી ઉપવાસ કરે છે, પૂર્ણિમાના દિવસે રુદ્રને કૃતંબલ અર્પણ કરે છે, કાળા રંગની ગાય અને વૃષભ અર્પણ કરે છે, શિવની પૂજા કરે છે, પોતાના સામર્થ્ય અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તે યમલોક જઈને યમની સાથે આનંદ કરે છે. ફાગણ માસ આવે ત્યારે જે ઘી તથા દૂધમાં રાંધેલું અન્ન નક્ત ભોજન કરે છે, ઇન્દ્રિયોને તથા ક્રોધને વશમાં રાખે છે, અષ્ટમી તથા ચતુર્દશીના દિવસે ઉપવાસ કરે છે, પૂર્ણિમાના દિવસે મહાદેવ શંકરને સ્નાન કરાવી તેમની પૂજા કરીને તેને શૂલ પાણી શિવને તામ્રવર્ણના ગાય અને વૃષભ પ્રદાન કરે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવીને પરમેશ્વરની પ્રાર્થના કરે છે, તે ચંદ્રમાનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. એમાં સંદેહ કરવો જોઈએ નહીં. હે શ્રેષ્ઠ મુનિઓ, જે ચૈત્ર મહિનામાં રુદ્રની પૂજા કરીને ઘી તથા દૂધથી યુક્ત તથા રાંધેલા શાલી ચોખાને પોતાની રુચિ અનુસાર રાત્રે લે છે, રાત્રે ગૌશાળામાં જમીન પર સૂઈ જાય છે, શિવજીનું સ્મરણ કરે છે, પૂર્ણિમાના દિવસે શિવજીને સ્નાન કરાવીને શ્વેતવર્ણના ગાય ઋષભનું દાન કરે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તે નિવૃત્તિલોક પ્રાપ્ત કરે છે. વૈશાખ માસમાં નક્ત ભોજન કરી પૂર્ણિમાના દિવસે પંચગવ્ય ઘી વગેરેથી શિવને સ્નાન કરાવી શ્વેતવર્ણની ગાય વૃષભનું દાન કરે છે, તે મનુષ્ય અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. જ્યેષ્ઠ માસમાં દેવેશ ભવ સર્વ ઉમાપતિની શ્રદ્ધાપૂર્વક પૂજા કરી મધ જળ ઘી મિશ્રિત પવિત્ર શાલી ચોખાનો ભાતનો માત્ર રાત્રે આહાર ગ્રહણ કરીને વિરાસનમાં સ્થિત થઈને અડધી રાત્રે ગાયોની સેવામાં તત્પર રહીને પૂર્ણિમાના દિવસે દેવોના દેવ ઉમાપતિને સ્નાન કરાવી તેમની પૂજા કરીને વિધાનપૂર્વક શિવજીને ચરુ અર્પિત કરી પુનઃ પોતાના સામર્થ્ય અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવીને ધૂમ્રવર્ણન
ગાય વૃષભ શિવજીને અર્પિત કરવાથી તે વાયુલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. એ જ પ્રમાણે અષાઢ મહિનામાં ફક્ત ખાંડ, ઘી તથા ગાયના દૂધનું સૂતું નક્ત ભોજનમાં લઈને પૂર્ણિમાના દિવસે ઘી વગેરેથી શિવજીને સ્નાન કરાવીને વિધિપૂર્વક પૂજન કરીને વેદના પારંગત બ્રાહ્મણોને ભોજન કરાવીને જે ગૌરવર્ણના ગાય અને વૃષભ અર્પિત કરે છે તે વર્ણુલોકને પ્રાપ્ત થાય છે. હે દ્વિજો, શ્રાવણ મહિનામાં દૂધ મિશ્રિત પૌષ્ટિક અર્થાત 60 દિવસમાં ઉત્પન્ન થનારા શાલી ચોખાના ભાતનું નક્ત ભોજન કરી વૃષભધ્વજની પૂજા કરીને અંતમાં પૂર્ણિમાના દિવસે ઘી વગેરેથી સ્નાન કરાવી વિધિપૂર્વક શિવજીની પૂજા કરીને વેદમાં પારંગત શ્રોત્રીય બ્રાહ્મણોને ભોજન કરાવીને જે મનુષ્ય સફેદ ખરીવાળા તથા કાબરચિત્રા રંગની ગાય અને વૃષભ શિવજીને અર્પણ કરે છે તે વાયુદેવનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે અને વાયુની જેમ સર્વગામી થઈ જાય છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આ જ પ્રમાણે ભાદ્રપદ માસ આવે ત્યારે હવનમાંથી બચેલી સામગ્રીનું નક્ત ભોજન કરી દિવસે વૃક્ષના મૂળનો આશ્રય લઈ વિશ્રામ કરી અંતમાં પૂર્ણિમાના દિવસે દેવ દેવેશ ભગવાન શંકરને સ્નાન કરાવીને તેમની પૂજા કરી ભક્તિપૂર્વક વિધિ અનુસાર નીલવર્ણની ખંડવાળો વૃષભ તથા એક ગાય શિવજીને અર્પિત કરીને વેદ વેદાંગમાં પારંગત બ્રાહ્મણોને ભોજન કરાવીને મનુષ્ય યક્ષલોક પ્રાપ્ત કરીને યક્ષોનો રાજા થાય છે. આ જ પ્રમાણે આસો માસનો માત્ર રાત્રે ઘીમાં બનાવેલું ભોજન કરીને પૂર્ણિમા તિથિએ અગાઉની જેમ શંકરની પૂજા કરી બ્રાહ્મણો તથા સદા પવિત્ર રહેનારા શિવ ભક્તોને ભોજન કરાવી નીલવર્ણની આભાવાળો તથા ઉન્નત અરુદેશવાળો એક વૃષભ અને એક ગાયનું વિધિપૂર્વક દાન કરી મનુષ્ય ઈશાનલોક પ્રાપ્ત કરે છે. હે દ્વિજો, કાર્તિક માસમાં રાત્રિ ધૃતયુક્ત દૂધ સાથેના અન્નનું ભોજન કરીને ભગવાન શિવની પૂજા કરીને અંતમાં પૂર્ણિમાના દિવસે વિધિપૂર્વક શિવજીને સ્નાન કરાવીને ફરી તેમને ચરુનું નૈવેદ્ય અર્પિત કરીને પોતાના સામર્થ્ય અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવીને પૂર્વની જેમ કપિલા રંગની ગાય તથા વૃષભ શિવજીને સમર્પિત કરી મનુષ્યને સૂર્યનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે, એમાં સંદેહ નથી. માર્ગશીર્ષ માસમાં પણ વિધિપૂર્વક દૂધ તથા ઘીમાં રાંધેલા જવનું રાત્રે ભોજન કરી અંતમાં પૂર્ણિમાના દિવસે પૂર્વની જેમ સર્વ શંભુને સ્નાન કરાવી તેમની પૂજા કરી વેદમાં પારંગત નિર્ધન બ્રાહ્મણોને ભોજન કરાવીને તથા વિધિપૂર્વક પાંડુર વર્ણના ગાય વૃષભ શિવજીને સમર્પિત કરી મનુષ્ય સોમલોકમાં પ્રાપ્ત કરીને સોમની સાથે આનંદ પ્રાપ્ત કરે છે. અહિંસા, સત્ય, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય, ક્ષમા, દયા, ત્રણેય કાળમાં સ્નાન, અગ્નિહોત્ર, પૃથ્વી પર શયન, રાત્રિ ભોજન અને બંને પક્ષોની અષ્ટમી તથા ચતુર્દશી એ ઉપવાસ આ બધું તથા દરેક માસે કરવાના શિવવ્રત વિશે મેં કહી દીધું. હે દ્વિજો, જે મનુષ્ય ક્રમથી અથવા વિપરીત ક્રમથી વર્ષ સુધી આ વ્રત કરે છે તે શિવ સાયુજ્ય તથા જ્ઞાન યોગ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે 84મો અધ્યાય ઉમા મહેશ્વર વ્રતનું વર્ણન તથા પૂજા વિધાન. સૂતજી બોલ્યા કે હે શ્રેષ્ઠ મુનિઓ, હવે હું પુરુષ, સ્ત્રી વગેરેના હિત માટે સ્વયં શિવજી દ્વારા કહેલું ઉમા મહેશ્વર વ્રત કહીશ. 1 વર્ષ સુધી અષ્ટમી, ચતુર્દશી, અમાવસ્યા તથા પૂર્ણિમાએ રાત્રે હવિષ્ય ગ્રહણ કરવું જોઈએ અને શિવજીની પૂજા કરવી જોઈએ. શૈલાદી બોલ્યા કે હે પ્રભુ સનતકુમાર, જે મનુષ્ય સોનાની અથવા ચાંદીની ઉમા મહેશ્વરની પરમ સુંદર પ્રતિમા બનાવીને વર્ષના અંતમાં વિધિપૂર્વક તેની પ્રતિષ્ઠા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવી તેમને યથાશક્તિ દક્ષિણા આપી પૂર્ણ સૌંદર્યયુક્ત તથા છત્રચામર આભૂષણોથી અલંકૃત રથ વગેરેથી દેવે શિવને શિવાલયમાં લઈ જઈ આ વ્રત પરમેશ્વર શિવને અર્પણ કરે છે તે શિવ સાયુજ્ય પ્રાપ્ત કરે છે અને જો સ્ત્રી હોય તો તે ભગવતી ઉમાનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. કન્યા હોય અથવા વિધવા હોય તે 1 વર્ષ સુધી અષ્ટમી તથા ચતુર્દશીએ નિયમપૂર્વક બ્રહ્મચારી વ્રત રાખીને ભોજન ન કરે. વર્ષના અંતમાં પૂર્વોક્ત વિધિ પ્રમાણે પ્રતિમા બનાવી વિધાન અનુસાર તેની પ્રતિષ્ઠા કરી તેને રુદ્રાલયમાં પ્રદાન કરી પુનઃ બ્રાહ્મણોને ભોજન કરાવી તે ભવાની પાર્વતીની સાથે આનંદ મનાવે. હે દ્વિજો, જે સ્ત્રી વર્ષ સુધી માત્ર કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે આ વ્રત કરે છે અને વર્ષના અંતમાં જે કોઈ પદાર્થની પ્રતિમા બનાવી પૂર્વોક્ત બધા વિધાન સંપન્ન કરે છે તે ભવાની સાથે આનંદ મનાવે છે. સ્ત્રીએ તે વર્ષમાં સુધી નિયમમાં રહીને અમાવસ્યાના દિવસે ભોજન કરવું ન જોઈએ અને વર્ષના અંતમાં વિધિપૂર્વક ત્રિશૂળ બનાવડાવી શિવને અર્પણ કરે તથા ઈશાનને સ્નાન કરાવી 1000 શ્વેત કમળોથી ભક્તિપૂર્વક તેમનું પૂજન કરે અને સુવર્ણમયી કર્ણિકાથી યુક્ત ચાંદીનું કમળ શિવજીને સમર્પિત કરી બ્રાહ્મણોને દક્ષિણા પણ આપે. તે સ્ત્રી શિવજી નિમિત્તે ત્રિશૂળના દાનથી જાણી જોઈને ભ્રૂણ હત્યા વગેરે જે પણ પાપ થાય છે તે બધા પાપોનો નાશ કરી નાખે છે, એમાં સંદેહ નથી. અને હે શ્રેષ્ઠ દ્વિજો, તે ભવાનીનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. જો કોઈ મનુષ્ય આ પ્રમાણે કરે છે તો તે પણ રુદ્ર સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. હે દ્વિજ શ્રેષ્ઠો, પૂરા 1 વર્ષ સુધી પૂર્ણિમા તથા અમાવસ્યાએ આળસ છોડી તથા ઉપવાસ કરી તથા સ્ત્રી અને પુરુષે આ વ્રત કરવું જોઈએ.
હે શ્રેષ્ઠ દ્વિજો, પતિની આજ્ઞાથી જ સ્ત્રીએ આ વ્રત, જપ, દાન, તપ બધું જ કરવું જોઈએ, કેમ કે સ્ત્રીઓ સ્વતંત્ર નથી. હે સુવ્રતો, વર્ષના અંતમાં સર્વ પ્રકારના ગંધોથી યુક્ત તે પ્રતિમા શિવને અર્પણ કરી દેવી જોઈએ. તે વ્રતી સ્ત્રી ભવાનીનું સાયુજ્ય તથા સારૂપ્ય પ્રાપ્ત કરી લે છે, એમાં સંદેહ નથી. હું આ સત્ય કરી રહ્યો છું. જે સ્ત્રી કારતક માસમાં એકવાર ભોજન કરે છે, ક્ષમા, અહિંસા વગેરે નિયમોથી યુક્ત રહે છે, બ્રહ્મચર્યનું પાલન કરે છે, આળસ છોડીને એક ભાર કાળા તલ તથા ઘી ગોળ મિલાવીને રાંધેલા ભાત પરમેશ્વરને નિવેદિત કરે છે, બ્રાહ્મણોને પોતાની શક્તિ પ્રમાણે દાન આપે છે અને અષ્ટમી તથા ચતુર્દશી ઉપવાસ કરે છે, તે ઉત્તમ વ્રતવાળી સ્ત્રી ભવાનીનું સારૂપ્ય પ્રાપ્ત કરી તેમની સાથે આનંદ કરે છે. સમસ્ત વ્રતોમાં ક્ષમા, સત્ય, દયા, દાન, શુદ્ધિ તથા ઇન્દ્રિય નિગ્રહ અને રુદ્રપૂજન આ સામાન્ય ધર્મ છે. હવે હું સંક્ષેપમાં ક્રમશઃ માર્ગશીર્ષથી પ્રારંભ કરી કાર્તિક સુધી દરેક મહિના વ્રત બતાવીશ. આ પરમ પુણ્યપ્રદ વ્રત સ્વયં નંદીએ કહ્યા હતા. જે સ્ત્રી માર્ગશીર્ષ માસમાં પૂર્ણ અંગોવાળા ઉત્તમ વૃષભને શણગારી વિધિપૂર્વક શિવને નિવેદિત કરે છે, તે ભવાની સાથે આનંદમાં રહે છે, એમાં સંદેહ નથી. જે પોષ માસમાં પૂર્વોક્ત વિધિ અનુસાર સંપૂર્ણ વિધિ કરીને ત્રિશૂળની સ્થાપના કરીને તે શિવને સમર્પિત કરે છે, તે ભવાની સાથે આનંદ કરે છે. હે મહાભાગ મુનિઓ, જે માઘ મહિનામાં બધા લક્ષણોથી યુક્ત રથ બનાવીને દેવેશની પૂજા કરીને તેને શિવને સમર્પિત કરે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવે, તે દેવી પાર્વતીની સાથે આનંદ કરે છે, એમાં સંદેહ નથી. જે ફાગણ માસમાં પોતાના સામર્થ્ય અનુસાર વિધિપૂર્વક સોના, ચાંદી અથવા તાંબાની પ્રતિમા બનાવીને તેની પ્રતિષ્ઠા તથા પૂજા કરીને શિવાલયમાં સ્થાપિત કરે છે, તે મહાદેવની સાથે આનંદિત રહે છે, એમાં સંશય નથી. ચૈત્ર માસમાં તાંબા વગેરેથી શિવકુમાર, કાર્તિકેય તથા ભવાનીની મૂર્તિઓ યથાવિધિ બનાવી વિધિપૂર્વક તેમની પ્રતિષ્ઠા કરીને તેમને રુદ્ર શંભુને અર્પણ કરનાર સ્ત્રી ભવાની સાથે આનંદ રહે છે. કુબેરનું ચાંદીનું કૈલાસ આલય ધામ બનાવી તેને ચારે બાજુથી વિવિધ રત્નો લગાડીને તેમાં શિવ, ઉમા તથા ગણેશ્વરોની ચાંદીની મૂર્તિ મૂકી તેની યથાવિધિ પ્રતિષ્ઠા કરીને તેને પરમેશ્વર શિવાના સુંદર મંદિરમાં સ્થાપિત કરવું જોઈએ. જે સ્ત્રી વૈશાખ માસમાં આ પ્રમાણે કૈલાસ નામક ઉત્તમ વ્રત કરે છે, તે કૈલાસ પર્વત પહોંચીને ભવાની સાથે આનંદ કરે છે. હે ઉત્તમ બ્રાહ્મણો, જ્યેષ્ઠ માસમાં ઉમાપતિ મહાદેવની તાંબા વગેરેની એક શુભ્ર મૂર્તિ બનાવી, જે હાથ જોડી હંસ પર બેઠેલા બ્રહ્મા તથા વરાહ પર સવાર વિષ્ણુ સાથે સંયુક્ત હોય અને મધ્યમાં ભવ વિરાજમાન હોય એવી લિંગ મૂર્તિ બનાવડાવી વિધિપૂર્વક તેની પ્રતિષ્ઠા કરીને પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું અને પોતાના કલ્યાણ માટે શિવને પ્રસન્ન કરી બ્રાહ્મણોને સાથે લઈને શિવાલયમાં તેને વિધિપૂર્વક સ્થાપિત કરવાનું દેવતાનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. જે સ્ત્રી શુભ અષાઢ માસમાં પોતાના સામર્થ્ય અનુસાર પાકી ઈંટોથી વિધિવત ગૃહ બનાવડાવી તેને બધા બીજ રસોથી પરમ સુંદર મુસળ, ખાંડણી વગેરે ગૃહોપયોગી પદાર્થોથી, દાસ દાસી વગેરેથી, પલંગ, બિસ્તર વગેરે શયન વસ્તુઓથી, અન્ન વગેરે ખાદ્ય પદાર્થોથી યુક્ત કરી તે ઘરને બધી બાજુથી પૂર્ણ વસ્ત્રથી ઢાંકીને ઉમાપતિ પ્રભુ મહાદેવને ઘી વગેરેથી સ્નાન કરાવી વિધિપૂર્વક 1000 બ્રાહ્મણોને ભોજન કરાવીને વિદ્યા વિનયથી સંપન્ન તથા વેદમાં પારંગત બ્રહ્મચારી બ્રાહ્મણની ભક્તિપૂર્વક યથાવિધિ પૂજા કરી પૂર્ણ જીવન માટે એક પરમ સુંદરી કન્યા, ખેતર, ગાય, વૃષભ અને મેરુ પર્વત જેવા અઢળક વસ્તુઓ તથા અનેક પ્રકારના દિવ્ય પદાર્થો સાથે તે ઘર શિવને સમર્પિત કરે છે. તે ગોલોક પ્રાપ્ત કરીને ભવાનીની સાથે આનંદ કરે છે. ભવાની જેવી જ થઈને બધા કલ્પોમાં શાશ્વત રહે છે અને અંતમાં ભવાનીનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે, એમાં સંદેહ નથી. શ્રાવણ માસમાં બધી ધાતુઓથી યુક્ત તથા અદ્ભુત ધ્વજાઓથી સુશોભિત તલ પર્વત શિવને અર્પણ કરવો જોઈએ. જે સ્ત્રી ચંદરવો, ધજા, વસ્ત્ર, ધાતુ તથા વગેરે સાથે તલનો પર્વત નિવેદિત કરે છે અને અંતમાં બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તેને પહેલાં જણાવેલું બધું જ પ્રાપ્ત થાય છે. જે ભાદ્રપદ માસમાં વિતાન, ચંદરવો, ધજા, વસ્ત્ર, ધાતુ વગેરે સહિત ચાલી ચોખાનો સુંદર પર્વત બનાવીને શિવને સમર્પિત કરે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવીને વિધિપૂર્વક તેનું દાન કરે છે, તે સૂર્યના કિરણો સમાન થઈને ભવાની સાથે આનંદ કરે છે. અશ્વિન માસમાં સુવર્ણ તથા વસ્ત્રથી યુક્ત એક વિશાળ ધાન્ય પર્વત બનાવીને તે શિવને અર્પણ કરીને શંકરની વિધિવત પૂજા કરી બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પહેલાં કહેલું બધું જ પ્રાપ્ત થઈ જાય છે. ત્રણેય લોકના આધાર સ્વરૂપ મેરુ નામક ઉત્તમ પર્વતરાજનું નિર્માણ કરવું, જે બધા ધાન્યોથી યુક્ત હોય, બધા બીજ રસોથી પરિપૂર્ણ હોય, સઘળી ધાતુઓથી સંયુક્ત હોય, બધા રત્નોથી સુશોભિત હોય, 4 શિખરથી યુક્ત હોય, ચંદરવો તથા છત્રથી સુશોભિત હોય, ગંધ, પુષ્પ તથા
અદ્ભુત ધૂપોથી સુશોભિત હોય, વિચિત્ર નૃત્યગાનથી શોભાયમાન હોય, શંખ વીણાના ધ્વનિઓથી યુક્ત હોય, વેદ ધ્વનિઓ અને વિશેષ કરીને મંગળ પ્રાર્થના વગેરેથી અત્યંત પવિત્ર હોય, 8 મોટી ધજાઓથી યુક્ત હોય અને વિચિત્ર પુષ્પોથી સુશોભિત હોય, તે પર્વના શિખર પર મધ્યમાં ધાતુ નિર્મિત શિવને સ્થાપિત કરવા. દક્ષિણમાં ચતુર્મુખ બ્રહ્મા, ઉત્તરમાં નિર્વિકાર દેવ દેવેશ નારાયણ ઇન્દ્રાદિ લોકપાલોને ભક્તિપૂર્વક યથાવિધિ વિરાજમાન કરી તેમની પ્રતિષ્ઠા કર્યા પછી સ્નાન કરાવીને મહેશ્વરની પૂજા કરીને મહાદેવના જમણા હાથમાં દેવ પૂજિત ત્રિશૂળ તથા ડાબા બાથમાં પાસ, ભવાનીના હાથમાં હેમનું કમળ, વિષ્ણુના હાથોમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ, બ્રહ્માના હાથમાં અક્ષમાળા તથા ઉત્તમ કમંડળ, ઇન્દ્રના હાથમાં વજ્ર, અગ્નિના હાથમાં શક્તિ નામક મહાનાયુધ, યમના હાથમાં દંડ, નિશિચર, નિરુતિના હાથમાં ખડક, વરુણના હાથમાં નાગ નામક ભયંકર તથા અદ્ભુત મહાપાશ, વસુદેવના હાથમાં છડી, કુબેરના હાથમાં લોકપૂજિત ગદા અને ઈશાન દેવના હાથમાં ટાંકણું આ પ્રમાણે ક્રમશઃ નિવેદિત કરી શિવની ચરુ સાથે મહાપૂજા કરી પોતાની શક્તિ પ્રમાણે બધા દેવતાઓની પૂજા કરે. તે પછી બ્રાહ્મણોને ભોજન કરાવી યત્નપૂર્વક તેમનું સન્માન કરી મહામેરુ વ્રત સંપન્ન કરી મહાદેવને સમર્પિત કરી દેવું. આ પ્રમાણે કરનાર સ્ત્રી મહામેરુ પર્વત પહોંચીને મહાદેવીની સાથે આનંદ કરે છે, એમાં સંદેહ નથી. જે સ્ત્રી કાર્તિક માસમાં સોના અથવા તાંબાના બધા આભૂષણોથી યુક્ત તથા સર્વ લક્ષણોથી સમન્વિત દેવી ઉમાની સુંદર પ્રતિભા બનાવીને સાથે જ દેવેશ મહાદેવની પણ બધા લક્ષણોથી યુક્ત મૂર્તિ બનાવી વિધિપૂર્વક તેમની પ્રતિષ્ઠા કરીને તે બંનેની સામે અગ્નિને હાથમાં સ્ત્રુવો લઈ બ્રહ્મા અને લોકપાલોને તથા સિદ્ધોથી ઘેરાયેલા તથા બધા આભૂષણોથી વિભૂષિત કન્યાદાતા નારાયણને યત્નપૂર્વક સ્થાપિત કરી ભક્તિપૂર્વક આ વ્રતને રુદ્રાલયમાં શિવને સમર્પિત કરે છે. તે ભવાનીનું સ્વરૂપ પ્રાપ્ત કરીને શિવ સાથે આનંદ કરે છે. એકવાર ભોજન કરીને દરેક મહિનાના પુણ્યપ્રદ વ્રતને ક્રમથી કરવું. હે શ્રેષ્ઠ મુનિઓ, નર નારી વગેરે પ્રાણીઓના કલ્યાણ માટે માર્ગશીર્ષથી આરંભ કરીને કારતક સુધી કરવાના આ વ્રતને કરવાનું કહેવામાં આવ્યું છે. શિવ દ્વારા નિર્દેશિત આ વ્રતને કરીને પુરુષ શિવ સાયુજ્ય પ્રાપ્ત કરે છે અને સ્ત્રી દેવી પાર્વતીનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે, તેમાં સંદેહ નથી. ત્યાર પછી આવે છે 85મો અધ્યાય, પંચાક્ષરી વિદ્યા, પંચારક્ષ મંત્ર, જપ વિધાન તથા તેનો મહિમા. સૂતજી બોલ્યા કે હે શ્રેષ્ઠ દ્વિજો, સમસ્ત વ્રતોમાં દેવાધિદેવ ઉમાપતિની પૂજા કરીને વિધિપૂર્વક પંચાક્ષરી વિદ્યાના જપ કરવા જોઈએ. જપથી જ વિશેષ કરી વ્રતનો પૂર્ણિતા થાય છે, અન્યથા નહીં. તેથી ઉત્તમ પંચાક્ષરી વિદ્યાના જપ અવશ્ય કરવા જોઈએ. ઋષિ બોલ્યા કે હે સૂતજી, પંચાક્ષરી વિદ્યા શું છે અને તેનો પ્રભાવ કેવો છે? હે મહાભાગ, ક્રમશઃ આની વિધિ કહો. આ સાંભળવાની અમારી બહુ ઈચ્છા છે. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, પૂર્વકાળમાં દેવ રુદ્ર ભગવાન શંભુ દ્વારા પાર્વતીને કહેલા આ પુણ્યપ્રદ મંત્ર વિશે હું સંક્ષેપમાં કહું છું. શ્રીદેવી બોલ્યા કે હે ભગવાન, હે દેવ દેવેશ, હે સર્વલોક મહેશ્વર, હું યથાર્થ રૂપે પંચાક્ષર મંત્રનું મહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું. શ્રી ભગવાન બોલ્યા કે હે દેવી, 100 કરોડ વર્ષોમાં પણ પંચાક્ષર મંત્રનું મહાત્મ્ય કહી શકાય એમ નથી, તેથી તે સંક્ષેપમાં સાંભળો. તે દેવી પ્રલયકાળ આવે ત્યારે જ્યારે સમસ્ત ચરાચર જગત, દેવતા, અસુર, નાગ અને રાક્ષસ નષ્ટ થઈ જાય અને તમારા સહિત બધા પદાર્થો પ્રકૃતિમાં લીન થઈ જાય, તે સમયે એકમાત્ર હું રહી જાઉં છું, બીજું કંઈ જ રહેતું નથી. તે સમયે બધા વેદ તથા શાસ્ત્ર તે પંચાક્ષર મંત્રમાં સ્થિત રહે છે. મારી શક્તિથી રક્ષિત હોવાથી તે નષ્ટ થતા નથી. હું એક હોવા છતાં પણ તે સમયે પ્રકૃતિ તથા આત્માના ભેદથી બે રૂપોમાં રહીશું. તે ભગવાન નારાયણ માયામય શરીર ધારણ કરી જળની મધ્યમાં યોગરૂપી શૈયા પર શયન કરે છે. તેમના નાભિકમળથી 5 મુખવાળા બ્રહ્મા ઉત્પન્ન થયા. ત્રણેય લોકનું સર્જન કરવાની ઈચ્છાવાળા તે બ્રહ્માએ આ કાર્યમાં અસમર્થ તથા સહાયક વિનાના હોવાના કારણે પ્રારંભમાં અમિત તેજસવાળા 10 માનસ પુત્રોને ઉત્પન્ન કર્યા. તેમની સૃષ્ટિની વૃદ્ધિ માટે બ્રહ્માએ કહ્યું કે હે મહાદેવ, હે મહેશ્વર, મારા પુત્રોને શક્તિ આપો. તેમના આ પ્રમાણે કહેવાથી 5 મુખવાળા મેં કમલયોની બ્રહ્માના માટે પોતાના 5 મુખોથી 5 અક્ષરોનું ઉચ્ચારણ કર્યું. પોતાના 5 મુખેથી તે અક્ષરોને ગ્રહણ કરીને લોકપિતામહ બ્રહ્માએ વાચ્યવાચક ભાવે પરમેશ્વરને જાણી લીધા. હે દેવી, ત્રણેય લોકમાં પૂજિત શિવ પંચાક્ષરોથી વાચ્ય છે અને આ પરમ પંચાક્ષર મંત્ર તેમના વાચક રૂપે સ્થિત છે. 5 મુખવાળા મહાત્મા બ્રહ્માએ વિધિપૂર્વક આના પ્રયોગને જાણીને તેથી સિદ્ધિ પ્રાપ્ત કરી જગતના કલ્યાણ માટે પોતાના પુત્રોને મહાન અર્થવાળા પંચાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો.